શક્તિ વરસાદી સિસ્ટમમાં સક્રિય હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ સિસ્ટમના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં પવન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। આ સિસ્ટમ અરબ સાગરમાં ઓમાનથી 220 કિલોમીટર દૂર સ્થિત છે। દર કલાકે 3 કિલોમીટરની ઝડપે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। જોકે આવતીકાલથી એ દક્ષિણ પૂર્વ દિશા तरफ वળી શકે છે અને પછી સિસ્ટમ દરિયામાં નબળી પડી શકે છે। જોકે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે અને ઘણા સ્થળોએ દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે। सीवियर साइक्लोनिक स्टॉर्म है ये अभी भी सेम पोजीशन पे बना हुआ है। जो इसकी पोजीशन है वो नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग वेस्ट सेंट्रल अरेबियन सी और ये जो पिछले 6 घंटे में 18 किलोमीटर पर आवर की स्पीड से मूव कर रहा है और जो इसकी डायरेक्शन है वो वेस्ट साउथ वेस्ट वार्ड डायरेक्शन है। फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो गस्ती विंड होगी वो 65 किलोमीटर के आसपास रहने